મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. તો કેમ છો તમે લોકો? બધા મજામાં? વ્લોગ ચાલુ કરી દીધો છે, જુઓ તમે. હવે જેકને ટ્રેનિંગ આપી દઈએ થોડી. હું ભોપાલથી આવી ગયો છું, ચા નાસ્તો કરી લીધો છે અને હવે આરામ કરું છું. જેકને થોડી વાર ટ્રેનિંગ આપી દઈએ તો જેકની દંડીને બધું લઈ લીધું છે આપણે બેસીને. ચલો જેક, ચલો. આ રીતની થોડી ટ્રેનિંગ ચાલુ કરી દીધી છે આપણે. જેક ઉતરો, ઉતરી જાઓ. ઓકે ચલો જેક, જેક જેક અહીંયા આવી જા. ચલો ચલો, ઓકે, ગુડ બાય. આ રીતનું ધીમે ધીમે ટ્રેનિંગ આપીએ છીએ આપણે જેકને. જુઓ તમે, આ સ્ટીક છે એની સ્ટીકથી જ માનો બાજુ, બીજું કોઈથી નહીં માનવાનું. જો એ હવે આંગળી ઉપર આવી જશે. ચલો જેક, ચલો. જો આ રીતે આંગળી ઉપર બી આવી જાય પાછો. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો વ્લોગ કન્ટિન્યુ રાખો. જુઓ અત્યારે મારા ખભા ઉપર આવીને બેસી ગયો છે. મેં એમ કીધું ચાલ તને થોડું શીખવાડું બધું, તો ના પાડે છે. જેક, નહીં શીખવું? સીડ્સ નહીં ખાવા? સીડ્સ નહીં ખાવા તારે? ક્યાં ગયો જેક? ડી ટુ મજા આવે આવી રીતે આવામાં રમણ આપણા જોડે, બહુ મજા આવે. જો એ બાજુ વાલી વાલી કરે આપણને. જેક, કોપી કરતો જેક, આવું કર. આ બધી કોપી કરો. કરના વ્લોગ જુઓ બધા. કર ભાઈ, રિષભભાઈના રાધે જોડે આપણે જઈએ. ચલ કર એવું, એવું કરજે. જુઓ તમે સોફા પર કેવો ચાલે છે. આ સાહેબગીરીથી ચાલવાનું આવી રીતે. ચલો જેક, આવી જાઓ, કમાન. નહીં આવું એમ કે મારે આવી રીતે ચાલવું છે. જો આવી ગયો મન મરજીનો માલિક પાછો. આવું હોય તો જ આવે. જેક ક્યાં છે? આ જુઓ, આ ઉડીને અહીંયા આવી ગયો છે, કારણ કે પાછળ પેલા લોકો કામ કરે છે ને ત્યાં જવું છે ને. જેક કેમ અહીંયા આવી ગયો? ત્યાં પાછળ કોઈ નહીં. જો આ લોકો અહીંયા કામ કરે છે ને મમ્મી લોકો, એટલે એને ત્યાં જવું છે. ચલ કોઈ નહીં, ચલો. ત્યાં કોઈ નહીં હો, આપણે અહીંયા રમવાનું. દીતું ત્યાં નહીં, દીતું તે બેસી જા. ચાલ તાર પાંજરા ઉપર. ગુડ બાય. કમ ઓન, સ્ટેપ અપ જેક, સ્ટેપ અપ જેક, સ્ટેપ અપ. બધા બ્લોગમાં જોવા છે. હેલો ફ્રેન્ડ્સ, જમવાનો કાર્યક્રમ પતી ગયો છે. વાગવામાં થયા છે 2:30 અને અહીંયા આગળ મમ્મી બનાવે છે લચ્છી. બનાવી દીધી લાગે છે લગભગ. કયા ફ્લેવરની બનાવવાની છે? ઊભી રે, કયું છે? અને બીજું પીળા કલરનું કયું છે? હે, ઓરેન્જ નું બનાવે, મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો લચ્છી પીએ અને કહીએ તમને ટેસ્ટ કેવો છે. આંજન ખબર પડી ગઈ છે ને કે અહીંથી ડીશ બહાર આવે છે. પડવા તો જોજો કેવી નાખી નીચે. ચલો ફ્રેન્ડ્સ, ચા નાસ્તાનો કાર્યક્રમ પતી ગયો છે. વાગવામાં થઈ ગયા છે 6:45, એટલે 5-10 મિનિટ આગી પાછી થાય એટલે ભગવાનને મનાઈ જઈએ, દીવાબત્તી કરી દઈએ. અને અહીંયા આગળ દિવ્યાનું કામ પતાવે છે. ઘરમાં આજે કોઈ છે નહીં, સુનસાન. વિશાલભાઈ ઇવેન્ટમાં ગયા છે. મમ્મી પપ્પા કંઈક શાકભાજી લેવા ગયા છે અને જેક માટે ફ્રૂટ્સ. તો જેક ફ્રૂટ્સમાં ખાય છે હવે સિઝનેબલ ફ્રૂટ, જેમ કે ટેટી છે, તરબૂચ છે, ઓરેન્જ છે. એપલ તો બંધ કરી દીધું છે ખાવાનું. સૌથી વધારે જેક ટેટી બહુ ખાય છે. જેક, નિખિલ
જેક અત્યારે ખાવામાં પડ્યા છે ભાઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો દીવાબત્તી કરી આવીએ અને પાછા વ્લોગમાં આવી જઈએ. અને મારા ને દિવ્યાના ગીત સાંભળવા બાબતે નાનો મીઠો ઝઘડો થાય છે. કારણ કે એને હિન્દી સોંગ સાંભળવું છે અને મારે આવું સોંગ સાંભળવું છે, એટલા માટે લોચો પડે છે એમાં. તો હવે એને રસ્તો કર્યો છે કંઈક બીજો, તો કે વિશાલભાઈના બ્લૂટૂથ પડ્યા છે ને એરબડ્સ હું લગાવી દઉં અને હું સાંભળું કે એ સારું, પણ નહીં કોઈ ડિસ્ટર્બ જ ના કરે. બોલના એ તો એવું જોઈએ. કેમ એવું પણ હેરાન કરો. હા, મોઢું ક્લીન થઈ ગયું, બ્લર આવતું હતું, હવે ક્લીન. ઓકે ડન. શું લાગે તું જીતી જઈશ? ચાલુ કરી દીધું. આ જુઓ. ના હોય એમ નહીં, ઊભી રે. એક સેકન્ડ. મારો કોપીરાઇટ આવશે હો, તું ચાલુ ના કર અત્યારે શું સોંગ. શું કેવી રીતે જીતી જઈશ? અરે કોપીરાઇટ આવશે એમ, આ સોંગ તું ચાલુ કરીશ ને તો આમાં તું આમાં સાંભળવાનું કહેતી હતી. ના, એ તમે કોઈ બગડી ગયા તો પછી કેવી રીતે? નહીં બગડે, સાંભળ, વાંધો નહીં, હું તો મસ્તી કરતો હતો. હું તો ટીવીમાં જ આવું. ના, મારે ભજન વગાડવું છે અત્યારે. તમે ઉપર જાડો હું બંધ કરીશ. ના, બંધ ના કરાય ને, પણ એવી રીતે બકા ચાલુ ભજન થોડી બંધ કેવી રીતે કરાય. આવશો? જોયું, પહોંચવાની રહેતી, ઝઘડો કરે છે મીઠો. ચલો ફ્રેન્ડ્સ, મમ્મી ને પપ્પા આવી ગયા છે, શાકભાજી ને બધું, ફ્રૂટ્સ ને બધું લઈ. આ ટેટી લાયા છે, અહીંયા આગળ દ્રાક્ષ, અને આ છે મિક્સ ફ્રૂટ, મતલબ કેળા છે, સફરજન છે, અને અહીંયા આગળ મસ્ત શાક બનાવી દીધું છે મમ્મીએ, ગવારનું શાક. અને દિવ્યા અહીંયા મસ્ત ગરમ રોટલી બનાવે છે. શું કહ્યું દિવ્યા? અને મમ્મી કંઈક નવું કરે છે. શું કરે છે હવે? ઘી ગોળ બનાવે છે મારું. બહુ સારું, ચલો સરસ, ખાવાની મજા આવી જાય. પપ્પા એને બેડા શીખવે શું જોવે છે? ઉમતાજી જોવું ભાઈ બહુ ગમે અમને લોકોને. અને જે દિત્યા કરે છે, ખબર પડી ગઈ છે કે દિત્યા અંદર કામ કરે છે એટલા માટે. ઓકે ફ્રેન્ડ્સ, તો ભૂખ તો બહુ બધી લાગી છે. હવે ફટાફટ દિવ્યા રોટલી બનાવો એટલે ખાઈ લઈએ. કેવું બોલે છે જુઓ. એને દ્રાક્ષ ખાવી છે એટલે લે. તો ફ્રેન્ડ્સ, જમવાનું રેડી થઈ ગયું છે. ચલો, જેને જમવાની ઈચ્છા હોય અને જે આ શાક જોઈને પાણી આવી ગયું હોય મોઢામાં, આવી જાઓ જમવા. પપ્પા દહીં લઈને મંદી પડ્યા છે ખાવા. અને મારું ઘી ગોળ તૈયાર થઈ ગયું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો જમી લઉં છું, ભૂખ લાગી છે ક્યારની. કેવું રમાય છે જો. આ બધું એને તોડવું હોય. પતી ગયો, હવે નહીં રમવા. ખબર પડી ગઈ કે આ વિડીયો ઉતારે છે? તને ખબર પડી ગઈ વિડીયો ઉતારું છું? તને ખબર પડી ગઈ? બહુ સારું. લે હવે રમવા મન, ચાલ. મમ્મી જોડે કેવો રમત જો. નો 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 વાલી 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 લા વાલી 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 આવ આવ વાલી વાલી કરો, આવ વાલી વાલી કરો, આવ તો વાલી નહીં ખાવું. ફ્રેન્ડ્સ, મમ્મી લોકોએ કંઈક લીંબુ ચિકનજી બનાવી છે. આ લીંબુ છે, કાચના ગ્લાસ છે, હમણાં નાખશે. અત્યારે કંઈ નહીં આમાં, જુઓ અત્યારે બનાવે છે મમ્મી. અને દિવ્યાના કંઈક ઉતારવું છે અહીંયા આગળ. તમે તમારું બતાવો ના મેચ જોવા માટે. જુઓ